નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમદાવાદ મહેસાણા હાઈવે હવે 8 લેન બનશે. 2630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી. અજીત પવારનું પ્લેન બારામતીમાં ક્રેશ, 5નું દુઃખદ મૃત્યુ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 25 દિવસમાં બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. અમદાવાદમાં પાણીજન્ય રોગોની અટકાયત માટે એએમસી આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી. ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ. વાતાવરણ સામાન્ય થતા બાદ ફરી શરૂ કરાશે. તંત્રી લીક. જેમ્સ જ્વેલરી ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવતા પગલાં બજેટમાં જાહેર થશે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં 1614 પરાઓમાં ₹2600 કરોડના ખર્ચે 2020 કિમીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓને પ્રવેશ પર પ્રતિબંધ. બદ્રીનાથ અને કેદારનાથ સમિતિ પણ સમાન પગલાં લેવા પર વિચાર. વડોદરામાં હવે 5Gની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ. સરકારી કચેરીઓમાંના કામકાજમાં ધાંધિયા. ચીની પ્રોડક્ટ મારફત રાજુ રદ્દીની જાસૂસી. નાગવાસણામાં 2.35 કરોડની નવી શાળા અને 35 લાખના ખર્ચે હેલ્થ સેન્ટર બનાવાશે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. સમારકામ કરવા માંગણી. પાલનપુરના ગોબરી રોડ ઉપર પાઇપલાઇન તૂટતા માર્ગ વચ્ચે પાણી ભરાયું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્યમાં માનવ અધિકાર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ. અરવલ્લી જિલ્લાની બહેનોને આત્મનિર્ભર બનવા ગુજરાત માટે કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની અનોખી પહેલ. શશિકાંતભાઈના દૂરંદેશી નેતૃત્વથી બનાસકાંઠા ક્રિકેટને નવી દિશા. ધાનેરાનું મિલન વાઘેલા અંડર-14 ટીમમાં પસંદ. રોયલનો ગણતંત્ર દિવસ માત્ર એક કાર્યક્રમ નહીં, એક વિચાર. જારસોળ ગામે પાણીની પાઇપલાઇન કારીગરીમાં ગેરરીતિ થવા શંકા. શ્રી સીપી પટેલ હાઈસ્કૂલ સેવાલિયામાં કેબિનેટ મંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત. ખંભાતના દરિયામાં ગેસની શોધ થઈ. ભારતના ઓફશોર ડેવલપમેન્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.